ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છે. સીતારામ બધાયની. અને આજ છે ને હું હે ને અટાણા સેટ ફ્રી થઈ તો આજ તહેન આરામ કરવાનો પણ થોડીક વાર પૂરો નથી જડ્યો મને. થોડીક વાર આરામ નથી કર્યો અને જો સાત્વિકને જો હમણાં હુરાય હોય એ 1 વાગે ઉઠ્યો ગયો તો અટાણા લગન રમતો તો અટાણા વાગ્યા 5:15 થવા આવ્યા અને જો હુરાયો હમણાં. અને બસ જો મેં હે ને ચા પાણી પીધા અને ચા પાણી પીને મેં કીધું વિડીયો થોડોક સ્ટાર્ટ કરા, થોડોક વિડીયો બનાવવા. તો હું આવી ગઈ વિડીયો બનાવવા. તો આવું હે ફ્રેન્ડ. અને છે ને હમણાં ટાઈમ નથી જડતો મને વિડીયો શૂટ કરવાનો, એટલે આવું હે જ્યારે ટાઈમ જડે ત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દેવાનો, જ્યારે ટાઈમ જડે ત્યારે વિડીયો શૂટ કરવાનો. તો આવું હે ફ્રેન્ડ. તો જો હમણાં સાત્વિક ખૂતો તો હે ને હું ખાવાનું બનાવવાની તૈયારી કરેલા. તો આજ છે ને હું શ્રીખંડ બનાવવાની હે, શ્રીખંડ ને પૂરી બનાવવાની હે. તો મેં કીધું શ્રીખંડ બનાવેલા તો શ્રીખંડ છે ને મેં ઘેર જ બનાવ્યું. તો ઘેર બનાવીએ ને તો મસ્ત બને શ્રીખંડ. તો મેં હે ને ઘેર બનાવ્યું તો 2 દી થાય શ્રીખંડ બનાવતા. 1 દી મેળવવાનું, પછી ફ્રીજમાં રાખવાનું, પછી દહીં, પછી આખી રાત લગણ ઓલામાં આપણે કોટનનું કપડું હોય તો એમાં નાખી દેવાનું દહીં, અને પછી સાણીમાં રાખી દેવાનું, એટલે પાણી બધું નીંજરે જાય. અને પાણી ગાળવાનું ગણું હોય તો એમાંય પણ નાખી દેવાય દહીં, એટલે એમાંય પણ સાણી મૂકે. તો મેં હે ને એવી રીતના કર્યું. તો મેં તો હે ને કોટનનું કપડું નથી લીધું, મેં હે ને પાણી ગાળવાની ગણી હતી ને મેં એમાં જ દહીં નાખ્યું અને પછી સાણીમાં મૂકી દીધું, એટલે પાણી બધું નીચરે જાય, પાણી બધું નીતરે જાય. એટલે આવું હે ફ્રેન્ડ. તો શ્રીખંડ બનાવવાનું છે આપણે. તો બનાવી લઈએ. ડ્રાયફ્રૂટ ને એલચી ને ખાંડ ને બધું મિક્સ કરવાનું હોય. દળેલી ખાંડ ને ડ્રાયફ્રૂટ અને એલચી ને કેસર ને થોડુંક કેસર હોય ને એ આપણે દૂધમાં પલાળી દેવાનું, પછી એમાં નાખી દેવાનું. દૂધ ગરમ કરે ને થોડુંક કેસર હોય એ પલાળી દેવાનું, પછી મિક્સ કરી નાખવાનું, એટલે થોડુંક પીળું થાય. અને કેસર પણ સારું આપણા પાસે હોય તો કેસર નાખવાનું, જે આપણા પાસે હોય એ બધું નાખવાનું શ્રીખંડમાં. ન કે નહીં પણ મસ્ત બને શ્રીખંડ. તો ડ્રાયફ્રૂટ ને એલચી નાખીએ તો સારું લાગે થોડુંક. તો એલચી ને ડ્રાયફ્રૂટ ને એ બધું નાખવાનું તો એમાં શ્રીખંડમાં. તો આવું હે ફ્રેન્ડ. સાત્વિકભાઈ ઉઠતા એટલે મારે હે ને જરાક ધીરે ધીરે બોલવું પડે ફ્રેન્ડ. એટલે આવું હે. જો મેં માઇક નથી લગાડ્યું એકતા, મેં કીધું ફટાફટ હે ને વિડીયો શૂટ કરેલા તો તમારે 5:30 જેવું થઈ જશે. અને પછી જો શ્રીખંડ હું બનાવીને ફ્રીજમાં મૂકી દા એટલે મસ્ત ઠંડુ થઈ જાય શ્રીખંડ બનાવેલા. તો આપણે ઘેર જ બનાવ્યું શ્રીખંડ. તો ઘેર બનાવીએ તો હે ને મસ્ત બને શ્રીખંડ. તો જોજો ટાઈમ મળીએ તો હું વિડીયો શૂટ કરી હત. સાત્વિક ખૂતો એટલે વાંધો નહીં આવે, વિડીયો શૂટ કરવાનો મેળ આવે જાય. જો ઉઠીએ તો પછી મારે મેળ નહીં પડે વિડીયો શૂટ કરવાનો. તો હું તમને બતાવી, હું સ્ટેન્ડ રાખીને વિડીયો શૂટ કરી સાત્વિક નહીં ઉઠે તો ફ્રેન્ડ. તો આવું હે ફ્રેન્ડ. તો પ્લીઝ બધાને હવે સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ પ્લીઝ, અને સપોર્ટ કરજો. નવા હોય સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. તો હાલો આપણે હે ને જઈએ શ્રીખંડ બનાવવા. આપણે શ્રીખંડ બનાવી નાખીએ. હું આવે ગઈ જો રહોડામાં. હાલો જો તમને બતાવવા હું. હેલો ફ્રેન્ડ. તો હું હે ને બધું જો તૈયાર કરીને આવે ગઈ શ્રીખંડ બનાવવા. તો જો મેં આવી રીતના હે ને ગયણામાં રાખી દીધું હતું ફ્રીજમાં. તો મેં 1.5 લીટર દૂધ હતું એનું મેં દહીં મેળવ્યું હતું. તો એમાંથી જો એટલું નીકળ્યું. અને પાણી જો પાણી પણ નીકળે ને, પાણી થોડુંક વધારે નીકળ્યું. ને આ બધા ડ્રાયફ્રૂટ છે ને દળેલી ખાંડ છે. તો હાલો આપણે બનાવી નાખીએ શ્રીખંડ. તો આપણે હે ને પહેલાં ડ્રાયફ્રૂટ, તો પહેલાં હે ને આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈએ. સાત્વિકભાઈ જાગે ન જાય તો અવાજ આવે ને જાગે જાય સાત્વિક પણ.
ફ્રેન્ડ તો જો આપણા ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયા. જો મેં આમાં છે ને ડ્રાય ફ્રૂટ કટ કરે નાખ્યા. જો ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયા અને હવે આપણે છે ને શ્રીખંડ બનાવીએ. થોડુંક પાણી હોય તો નિતાર દેવાનું. તો આપણે છે ને આમાં કાઢી લઈએ. શ્રીખંડ બનાવવાની તૈયારી. તો જો ફ્રેન્ડ, જો આવી રીતના થઈ જાય. મસ્ત પાણી આખું પણ નીતરે ગયું. અને એ છે ને આપણે આમાં ખાંડ મિક્સ કરવાની. ચમચી લઈ આવા એક ચીમકી. તો જો ખાંડ નાખી દઉં, પછી મિક્સ કરી નાખીએ આપણે. જે નાખવી જ જોઈએ ખાંડ થોડીક. આવી રીતના છે ને આપણે મિક્સ કરી લેવાનું. પછી ડ્રાય ફ્રૂટ નાખી દેવાના. તો હાલો ફ્રેન્ડ, આપણે છે ને મિક્સ કરેલા. પછી એને પાછો વિડીયો કન્ટિન્યુ કરીને વિડીયો છે ને બહુ મોટો થઈ જાય, એટલે હું ખાંડ મિક્સ કરેલા. તો જો ફ્રેન્ડ છે ને આમાં છે ને બહુ ટાઈમ લાગે અને એકદમ મિક્સ કરવું પડે. એટલે આમાં ટાઈમ તો લાગે જ મિક્સ કરવા. એટલે પછી મેં બહુ મોટો વિડીયો શૂટ નથી કર્યો, ટૂંકમાં જ બનાવ્યો. નકર તો બહુ મોટો થઈ જાય વિડીયો. જો ઘરનું શ્રીખંડ મસ્ત ઓરિજિનલ શ્રીખંડ બને. આપણે ઘેર બનાવીએ ને એ મસ્ત શ્રીખંડ બને, કંઈ પણ મિક્સ કર્યા વગર. નકરા દહીંનું જ શ્રીખંડ બને મસ્ત. તો જો મસ્ત શ્રીખંડ પણ બન્યું અને સુગંધ પણ મસ્ત આવે. જો તમને જો દેખાતું જ હે, મસ્ત બન્યું, પાસેથી દેખાયું. ને શ્રીખંડ બને જાય ને તો પછી છે ને હું પૂરીનો લોટ બાંધેલા ને પછી પૂરી બનાવી નાખા. ફટાફટ બનાવી નાખા. સાચું ખૂટો હતા ને અટાણે વાગ્યા 5:30 થયા. પૂરી બનાવીને વણીને તોરીને તાતા 6:30 જેવું ઉઠી જાય ને. સાત્વિક પણ ઉઠે જાય પાછો, એટલે બનાવે નાખા ફટાફટ. પૂરી વણે અને રાખે દે. સાત્વિક ઉઠીએ ને તો નકમ પછી વણે રાખે દે. પછી ગરમ ગરમ કરતું જવાનું, ખાતું જવાનું. જોવો ભેગું મસ્ત મિક્સ. અને એવું છે ને હું ડ્રાય ફ્રૂટ આમાં નાખેલા. એલસી તમે નાખી દીધી, આમાં મિક્સ કરી નાખી. ડ્રાય ફ્રૂટ નાખેલા અને પછી છે ને હું જીરીક ફોટા પાડેલા ને થંબનેલ લગાડવા માટે. તો થંબનેલ લગાડીને તો ફોટો શૂટ કરેલા થોડોક. પછી મિક્સ કરી નાખી ડ્રાય ફ્રૂટ. જો ફ્રેન્ડ, આપણું શ્રીખંડ મસ્ત બની ગયું, સ્વાદિષ્ટ. ડ્રાય ફ્રૂટ નાખેલા
મસ્ત શ્રીખંડ બન્યું ફ્રેન્ડ. હાસન તમે પણ ટ્રાય કરજો, ઘેર બનાવજો એકવાર, મસ્ત બનીએ. અમારે કીક ને કીક આવું કીક બનાવતી જ હોય. કાંઈ અમારે રેસીપી જેવું થઈ જાય. ડેલી બ્લોગ તો કાંઈ રહીએ મારે મેળ આવે ને બનાવવાનો ફૂલ વિડીયો, એટલે આવું રેસીપી ને એવું બનાવતી હોય કંઈ પણ. તો આપણે છે ને દ્રાક્ષ નાખી દઈએ. તો જો ફ્રેન્ડ આપણું શ્રીખંડ મસ્ત જુઓ. તો હાલો એવું છે ને હું ફોટોશૂટ કરેલા, પછી આ મિક્સ કરી નાખીને પછી છે ને આ ડ્રાય ફ્રૂટ થઈ નાખી દે એમાં, પછી મિક્સ કરી નાખા. અને પહેલાં છે ને હું ફોટોશૂટ કરેલા. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. પૂરી બનાવી નાખા પછી વિડીયો કન્ટિન્યુ કરી પાછો. તો જો ફ્રેન્ડ એવું છે ને હું મિક્સ કરી નાખા, પછી ફ્રીજમાં મૂકી દે એટલે ઠંડુ થઈ જાય શ્રીખંડ આપણું. તો જો મસ્ત તમને બતાવા કેવું મસ્ત શ્રીખંડ બન્યું ફ્રેન્ડ. તો જો મેં શ્રીખંડ બનાવી લીધું અને જો ફ્રીજમાં મૂકી આવી અને ઠંડુ થઈ જાય મસ્ત. તો પૂરીનો લોટ બાંધેલા અને પછી પૂરી બનાવી નાખા. સાત્વિક ન ઉઠે તો થોડીક બનાવી નાખા સાત્વિકને ખવડાવવા હાટું. અને બીજી પછી અજય આવે તાર બનાવી ગરમ ગરમ પૂરી. ગરમ ગરમ પૂરી હોય તો સારી લાગે, પછી ઠરી જાય તો ન મજા આવે ખાવાની. તો આવું હોય ફ્રેન્ડ. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. હેલો ફ્રેન્ડ. તો જુઓ સાત્વિક છે ને ઉઠે ગયો. મેં પૂરી છે ને બનાવી લીધી ને જો હે ને તરા, અને સાત્વિક જો ઉઠે ગયો. ગુડ ઇવનિંગ કેતા. તો હે ને પૂરી જો હું તરા અને દૂધ ગરમ કરા. અને જો અજય પણ હમણાં આવીએ. સાત્વિક છે ને ઉઠો તો પૂરી વણતી હતી, તાર ઉઠો તો એક ફરજ પછી પાછો હુર આવે ને પછી પૂરી વણી લીધી. અને જો હમણાં અજય આવીએ એટલે ગરમ ગરમ હું તરેલા પછી ખાઈ લઈએ. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. પૂરી તરેલા જો બને ગઈ. તો પૂરી છે ને મેં વણીને તૈયાર રાખી, તેલ મૂકી દીધું, દૂધ ગરમ થાય. ઓહો સાત્વિકભાઈ બગાહા ખાવા માંડ્યો. ઓહો 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 આ બગાહા ખાય. તો હાલો હે ને હું એને ખવડાવેલા. તો હમણાં અજય પણ આવે જાહે. તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ. એ સાત્વિક જો ઉઠો તોય બગાહા ખાવા માંડ્યો ઉઠે. તો જો હું પૂરી છે ને તોરા અને સાત્વિક છે ને રાડો રાડ છે. સાત્વિકને તેડે ને પૂરી તોરા. ના નો સોડાય સાત્વિક, ના નો સોડાય માં. સાત્વિક છે ને અમારે તોફાની હે, તોફાની તોફાની. જો પૂરી મસ્ત ફૂલી. હા ફ્રેન્ડ જો અજય આવ્યો અને અમારા સાત્વિકભાઈ હે ને હેલો ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. ચાપી ના પાડે. હા બરાબર. અને હે ને હું પૂરી તરતી હતી ને તો સાત્વિક રાડ ન તરવા દીધી. પછી થોડીક બનાવી તરી અને પછી એને સાત્વિકને મેં ખવડાવી લીધું. જો પૂરી તરા હું પાછી અજય આવ્યો તે અજય પાસે રમખીએ તો હું પૂરી તરે નાખા. અજય લોહી પીએ કે બાર જ લે જા. હા ઇનકે એક બાર લઈને ફેરે ઇનકે મને તેડે ને ફેરવા કર. સાત્વિકભાઈ નું જો આવું હે તરાઈ ગઈ અને અમારા સાત્વિક છે ને રાડો રાડ છે. હેલો ફ્રેન્ડ. તો આપણે મળીએ કાલુના નયા વ્લોગ સાથે. ત્યાં સુધી જય વચરાજ.